સૌ પ્રથમ આપણને પ્રશ્ન થાય કે આપણે આ સત્સંગમાં આવ્યા છીએ શા માટે? માળા ફેરવીએ છીએ શાના માટે? 5 રૂપિયાનું દાન કરીએ છીએ શાના માટે? અમે અમદાવાદથી કે ગાંધીનગરથી આવ્યા શું કરવા? તમે બધા અહીં એકત્ર થયા છો શું કરવા આવ્યા છીએ? આ બધા પ્રશ્નનો જવાબ એક જ છે. અમે ને તમે આપણે બધાએ ભગવાનને રાજી કરવા માટે આવ્યા છીએ. શાના માટે? ભગવાનને રાજી કરવા. અહીંયા આપણે પ્રસાદ જમવા નથી આવ્યા. પ્રસાદ જમવાનું એ વધારાનું બોનસ છે. પરંતુ આપણે બધા અમે ત્યાં આવ્યા છીએ રાજી કરવા. તમે આવ્યા છો ભગવાનને રાજી કરવા. પ્રશ્ન એ થાય કે ભાઈ રાજીપાનું ફળ શું? રાજીપાથી શું વળે અને શું મળે? ભગવાન રાજી થાય, ભગવાનના મોટા સંત રાજી થાય તો એના બદલામાં શું વળે અને આપણને શું મળે? કારણ કે આપણે તો બધા, અને એમાં ખાસ તમે તો બધા સંસારી છો, કંઈક મળતું હોય તો જ તમે કામ કરો. સ્વાભાવિક છે ભાઈ, વેપાર કરો છો રમેશભાઈ. 2 પૈસા મળતા હોય તો તમે વસ્તુ લાવો ને વેચો, નહીં તો શું કરવા લાવો કહો? દરજી હોય, અમારા દરજી ભાઈઓ બેઠા છે, કંઈક સીવે છે કપડાં, તો હોય તે 2-5 પૈસા મળે તો કંઈક સીવે. રેડીમેડ કાપડ લાવે, 5 રૂપિયા મળતા હોય તો લાવે. એમ અહીંયા આપણે ભગવાનને રાજી કરીએ તો રાજીપાના બદલામાં શું વળે? આપણું શું વળે અને આપણને શું મળે? એવો પ્રશ્ન થાય. ફળ વગર કંઈક ફળ હોય તો કરવાની, કંઈક એક સેવા કે કામ કરવાનું મન થાય. જમીએ ને જો ભૂખ ના ભાગે તો જમવાનો અર્થ શું? પાણી પીએ ને જો તરસ ન છીપે તો પાણી પીવાનો અર્થ શું? ટાઢ વાતી હોય ને સ્વેટર પહેરીએ અને જો ટાઢ ન ઉડે તો સ્વેટર પહેરવાનો અર્થ શું? આ પંખો ચાલુ કર્યો પણ જો પવન ના આવે તો પંખો ચાલુ કરવાનો અર્થ શું? એમ આપણે સત્સંગ કરીએ છીએ, આ બધું કરીએ છીએ તો ભગવાનનો રાજીપો મળે એટલે. પણ રાજીપાના બદલામાં શું? પંખો ચાલુ કરીએ તો પવન આવે, જમીએ તો ભૂખ માંગે, પાણી પીએ તો તરસ છીપે. એમ ભગવાનને સંત રાજી થાય તો એ રાજીપાના બદલામાં આપણને શું મળે? શાના માટે રાજી કરવાના? સ્વામિનારાયણ ભગવાને આજે આપણે બધા એ જાણવા માટે, રાજી કરવા માટે બેઠા છીએ. આ ચાતુર્માસની કથા કહો, શ્રાવણ માસની કથા કહો, જે કંઈ કરીએ છીએ કેવળ એક ભગવાનને, સંતોને, મોટા પુરુષને રાજી કરવા માટે કરીએ છીએ. હવે આપણે આજે સૌ પ્રથમ એ જાણવું છે કે ભાઈ ભગવાનને સંત શું કરીએ તો રાજી થાય, અને રાજી થાય તો એના બદલામાં ભગવાનને સંત આપણને શું આપે? રાજીપાના બદલામાં શું મળે? સ્વામિનારાયણ ભગવાનનો ગ્રંથ છે વચનામૃત ગ્રંથ. સ્વામિનારાયણ સંપ્રદાયનો મુખ્ય 2 ગ્રંથ, એક વચનામૃત, બીજી શિક્ષાપત્રી. એ વચનામૃત ગ્રંથની અંદર સ્વામિનારાયણ ભગવાને ગઢડા પ્રથમના 58મા વચનામૃતની અંદર એક બહુ સરસ વાત કરી છે. ભગવાન સ્વામિનારાયણને બીજો પ્રશ્ન પૂછ્યો છે. આનંદાનંદ સ્વામીનો પ્રશ્ન છે, હે મહારાજ, તમે ને તમારા મોટા સંત જેની ઉપર રાજી થાઓ તો એ રાજીપાના બદલામાં તમે શું આપો છો? શું પ્રશ્ન પૂછ્યો? હે મહારાજ, તમે ને તમારા મોટા સંત જેની ઉપર રાજી થઈ જાઓ, અંતરથી રાજી થાઓ, તો એના બદલામાં તમે એને શું આપો છો? આપણે બધા રાજી કરવા ભેગા થયા છીએ. કરવા છે ને રાજી? પેલા કેટલાને રાજી કરવા છે? આંગળી ઊંચી કરો જોઈએ. આપણે ભગવાનને, મોટા સંતને રાજી કરવા આવ્યા છો. રમેશભાઈ નથી કરવા? હા,
આપણે બધા રાજી કરવા આવ્યા છે. તો રાજીપાના બદલામાં શું મળે એ જાણવાનું. એ મહારાજે આપણા માટે સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે સ્વામિનારાયણ ભગવાનને કે ભગવાનના મોટા સંત જો રાજી થાય, જરા લાવજો વચનામૃત સ્વામી, તો એના બદલામાં શું મળે? વચનામૃતનો પ્રશ્ન છે, આનંદાનંદ સ્વામીનો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 2 કે શું કરીએ તો ભગવાનને મોટા પુરુષ રાજી થાય, અને રાજી થાય તો એના બદલામાં શું આપે છે? 4 બાબત કઈ છે એમાં કે ભગવાનને મોટા સંત રાજી થાય તો એના બદલામાં શું શું આપે. તો પહેલું ભગવાનને સંત એમ કહે છે, સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે કે જો ભગવાનના અતિ મોટા સંત એટલે કે ભગવાનના ધામમાંથી આવેલા એવા ભગવાનના અનાદિમુક્ત કેટલા કહેતા સત્પુરુષ જો રાજી થાય તો પહેલું સ્વામિનારાયણ ભગવાન એમ બોલ્યા છે કે એને રંકમાંથી રાજા કરી દે છે. જેની ઉપર ભગવાનને સંત રાજી થાય તો એને રંકમાંથી રાજા કરી દે છે. બોલો જો બધાએ, રંકમાંથી રાજા કરી દે છે. લ્યો, એનું રંકપણું ચાલ્યું જાય, એનું કંગાળપણું ચાલ્યું જાય, એની દરિદ્રતા ચાલી જાય. આનો અર્થ 2 થાય છે, એક સામાન્ય અર્થ, એક વિશિષ્ટ અર્થ. ગરીબી ચાલી જાય, રંકમાંથી એને ભગવાન એને માલમ માલ કરી આપે. જો ભગવાનને સંત રાજી થાય, મોટા સંત રાજી થાય તો. પણ બીજો વિશિષ્ટ અર્થ છે, આ જીવ બિચારો અનંત જન્મના ફેરા ફરતો, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, માતાના ગર્ભવાસના દુઃખ સહન કરનારો આ જીવ, એની ઉપર જો ભગવાનના મોટા સંત રાજી થાય તો એ જીવમાંથી એને સીધો કૂદકો મરાવીને ભગવાનનો મુક્ત કરી દે છે. જેમ કોઈ દાંતણ વેચનારી બાઈ હોય અને એની ઉપર રાજા, ચક્રવર્તી રાજા રાજી થાય અને સીધી જ દાંતણ વેચતી વેચતી એને રાણી કરી દે, પોતાને રાજમાં લઈ જઈને રાણી કરી દે, એની ઉપર કેટલી કરુણા કરી કહેવાય, કેટલી કૃપા કરી કહેવાય. એમ ભગવાનને મોટા સંત રાજી થાય તો એને રંકમાંથી રાજા કરી દે. ભિખારી હોય, ભીખ માગતો હોય, પણ ભગવાન રાજી થાય, ભગવાનના મોટા સંત રાજી થાય, એને રાજા જેવી સમૃદ્ધિ કરી દે. મોટો આપણે 4 બાબત કહી છે. બીજી વાત એ કહી મહારાજે કે ભગવાનના મોટા સંત જો રાજી થાય તો એનું ગમે તેવું ભૂંડું પ્રારબ્ધ હોય, પ્રારબ્ધ એટલે નસીબ, પ્રારબ્ધ એટલે એનું ભાગ્ય, ગમે એટલું ભૂંડું પ્રારબ્ધ હોય પણ ભગવાનના મોટા સંત રાજી થાય તો એના પ્રારબ્ધનું પાંદડું બદલી નાખે અને એનું પ્રારબ્ધ અતિ રૂડું કરી નાખે છે. એટલે પ્રારબ્ધ તોડી અને ભગવાનનો રાજીપો આપી દે છે. આ બીજો રાજીપો, જો ભગવાનના મોટા સંત રાજી થાય. ત્રીજો કહે છે કે ભગવાનના એવા મોટા સંત રાજી થાય તો એના માથે ગમે તેવું મોટું વિઘ્ન આવનારું હોય. શું શબ્દ વાપરે છે? ગમે તેવું માથે વિઘ્ન આવનારું હોય તો એ વિઘ્ન ટાળી નાખે અને નિર્વિઘ્ને એને પાર પડી જાય છે. ચોથો આશીર્વાદ આપી દીધો, ભગવાનના મોટા સંત જો રાજી થાય તો એના ગમે તેવા મલિન સંસ્કાર હોય, મલિન સંસ્કાર એટલે પૂર્વ જન્મના અનંત જન્મના પાપના થર બાજ્યા હોય, તો મોટા સંત રાજી થાય તો એના સર્વે મલિન સંસ્કાર ટાળીને બાળીને એને છેલ્લો જન્મ કરી નાખે છે. આ ભગવાનને મોટા સંતના રાજીપાનો પ્રતાપ બતાવ્યો. આજે આપણે હવે એક પછી એક પ્રસંગ જોવો છે કે મોટા સંતના રાજીપાથી શું થાય. ઘણા અમને પૂછે કે સ્વામી ભગવાનને સંત રાજી થાય શું આપે, શું આપે? ત્યારે અમારે હાથ જોડીને એટલું જ કહેવું પડે કે ભાઈ શું ના આપે. શું આપે એમ નહીં, શું ના આપે. અહીંયા કીધું કે પહેલું તો રંકમાંથી રાજા કરી નાખે છે. સ્વામિનારાયણ ભગવાન મનુષ્યોને મનુષ્ય જેવા દર્શન આપતા અને એ વખતે વિચરણ કરતા કરતા સ્વામિનારાયણ ભગવાન સૌરાષ્ટ્રની અંદર, તમે ગામનું નામ જો સાંભળ્યું હોય, શહેર છે ઉના. કયું ગામ પહેલા? ઉના. જુનાગઢ જિલ્લામાં આવ્યું. દીવની બાજુમાં ઉના છે. આપણું ત્યાં મંદિર છે.
અને એ ઉનાનો પ્રસંગ છે. સ્વામિનારાયણ ભગવાન જ્યારે વન વિચરણ કરતા હતા અને વન વિચરણ કરતા કરતા નીલકંઠ વર્ણી રૂપે સ્વામિનારાયણ ભગવાન સૌ પ્રથમ પહેલી વખત ઉનામાં પધારેલા. ઉનાની ગામની બહાર એક ગળનારું છે. ગળનારું એટલે એમ છે ને, ગામડામાં હોય એને ખબર હશે ગળનારું. અને ગળનારા નીચે સ્વામિનારાયણ ભગવાન પોતે ધ્યાનસ્થ અવસ્થામાં પલાઠી વાળીને બેસી ગયેલા. એક દિવસ થયો, રાત પડી, બીજો દિવસ થયો, બીજી રાત થઈ, ત્રીજો દિવસ થયો, ત્રીજા દિવસની સાંજ સુધી 3 દિવસ સુધી નીલકંઠ વર્ણી સ્વામિનારાયણ ભગવાન નેત્ર મીચી એક જ સ્થળે એક જ સ્થાને બેસી અને ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા છે. 3 દિવસથી નથી આંખ ખોલી, 3 દિવસથી નથી ઊભા થયા, 3 દિવસથી નથી કંઈ પીધું, 3 દિવસથી નથી કંઈ જમ્યા. રોજ સાંજે એ ગળનારામાંથી ગામના એક હંસરાજ શેઠ નામના વણિક હરિભક્ત, વણિકભાઈ મુમુક્ષુ હતા. 50 વર્ષની ઉંમર, બહુ ગરીબ, બહુ દુર્બળ પરિસ્થિતિ, વ્યવહાર બહુ દુર્બળ. બહુ મોટા શેઠ હતા પહેલા, એમના બાપ દાદા બહુ મોટા શેઠિયા હતા, પરંતુ નુકસાન, ધંધામાં બહુ મોટું નુકસાન ગયેલું અને વ્યવહાર સાફ થઈ ગયેલો અને ગરીબી થઈ ગયેલી, ગરીબ થઈ ગયેલા, ગરીબી આવી ગયેલી. પોતે લારી ફેરવતા, લારી, શાકભાજીની લારી ફેરવતા. અને આ પણ નામ એમનું શેઠ જ રહી ગયેલું. લારી ફેરવે, શાની? શાકભાજીની લારી ફેરવે. બહુ ગરીબ, માંડ ગુજરાન ચલવે. 4 દીકરા હતા, પરંતુ વ્યવહાર બહુ દુર્બળ. રોજ સાંજે ત્યાંથી નીકળે લારી લઈને અને ભગવાન સ્વામિનારાયણની સામું, નીલકંઠ વર્ણી બેઠેલા એમની સામું નજર કરે, લારી ઉપર ઊભા ઊભા દર્શન કરે. છે કોઈ બહુ મોટા બ્રહ્મચારી, પણ જ્યારે હું નીકળું છું 2 દિવસથી, આ 3જો દિવસ છે, આંખો બંધ કરીને બેઠા છે. 3જે દિવસે એમને બહુ જ હેત થયું, અંતરમાં ટાઢું થયું. લારી બાજુમાં ઊભી રાખી, શાક વેચવા નીકળ્યા છે, લારી પડખે ઊભી રાખી. સ્વામિનારાયણ ભગવાનને આવીને ચરણ સ્પર્શ કર્યો. નીલકંઠ વર્ણી ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા છે. ચરણ સ્પર્શ કરીને, પ્રભુ, ઓ પ્રભુ, વર્ણી, ઓ વર્ણી, એમ કરીને સાદ પાડ્યો. ચરણ સ્પર્શ થયો ને પ્રભુ પ્રભુ વર્ણી વર્ણી કર્યું એટલે નીલકંઠ વર્ણીએ ભગવાન સ્વામિનારાયણે પોતાના નેત્ર ખોલ્યા, આંખો ખોલી. સામે હંસરાજ શેઠ હાથ જોડીને બેઠેલા, ધોતિયું પહેરેલું, 2-4 થીગડા હતા, જબ્બો પહેરેલો, 2-4 થીગડા હતા, માથે કાળી ટોપી પહેરેલી, ટોપીમાં 2-4 થીગડા. બહુ ગરીબ હતા. સામે બેઠેલા, હાથ જોડીને બેઠા છે. પ્રભુ, 3 દિવસથી હું જોઉં છું કે તમે અહીંયા બેસી રહ્યા છો. પ્રભુ, આપને ભૂખ લાગી હોય તો મારી લારીમાંથી જે જોઈતું હોય લઈ લો. પ્રભુ, કંઈક મારી સેવાને અંગીકાર કરો. આટલું જ્યાં સાંભળ્યું, હંસરાજ શેઠ એટલું જ બોલ્યા. અરે સ્વામિનારાયણ ભગવાન નીલકંઠ વર્ણી એટલું જ બોલ્યા. નીલકંઠ વર્ણી કહે છે, હંસરાજ શેઠ, નામ દઈને બોલાયો, તમારું નામ હંસરાજ શેઠ ને? તમારે 4 દીકરા છે ને? 4 દીકરાના નામ મહારાજે કહી દીધા. ગણેશજી, વલ્લભજી, કલ્યાણજી અને કરસનજી, આ 4 દીકરા છે ને? હંસરાજ શેઠને આશ્ચર્ય થયું.
હજુ હું તો પહેલી વખત મળ્યો છું, મને નામ દઈને બોલાયો, મારા 4 દીકરાના નામ દઈને બોલાયા. છે કોઈ બહુ મહાન પુરુષ, ખબર નથી એને કોણ છે, મહાન પુરુષ છે. એકદમ ચરણ પકડી લીધો, પ્રભુ મારી કંઈક સેવાને અંગીકાર કરો, તમે જે કીધું એ હાવ સાચું છે. વર્ણી કહે છે, હંસરાજ શેઠ, તમે બહુ મોટા શેઠ હતા, તમારા ધંધામાં બહુ મોટી ખોટ ગઈ, અત્યારે તમે આ શાકભાજીની લારી ફેરવીને ગુજરાન ચલાવો છો, સાચું ને? હા પ્રભુ, બહુ ગરીબ છું. સ્વામિનારાયણ ભગવાન કહે છે, શેઠ, આજે તમે હાથ જોડીને એટલું જ કહ્યું કે અમારી કંઈક સેવાને અંગીકાર કરો, મને લાભ આપો. તમારી શાકભાજીની લારીમાં શાક હોય, એ કાચા શાકને લઈને હું શું કરું? તમારું ઘર નજીકમાં છે? તો કે સામે જ છે. જાઓ, 3 દિવસના અમારે ઉપવાસ છે, ઘરમાં કંઈક તૈયાર ભોજન હોય તો અમારા માટે લઈ આવો, અમે આજે ભોજન કરીને અહીંથી વિદાય લઈશું, તમારી સેવા અંગીકાર કરીશું, અને એના બદલામાં જાઓ હંસરાજ શેઠ, આજથી તમારી દારિદ્રતા, તમારી ગરીબી ગઈ, બસ તમારી દરિદ્રતા ગઈ. તમે અમને 2 હાથ જોડીને એટલું કહ્યું ને કે મારી સેવાને અંગીકાર કરો પ્રભુ, બસ જાઓ, અમે તમારી પર રાજી થઈ ગયા, તૈયાર ભોજન કંઈક હોય તો લઈ આવો. સામે ચાલીને પ્રભુએ તૈયાર ભોજન માગ્યો. ભગવાનને સંત આપણી પાસે કંઈક સેવા માગે ને, સમજો બહુ મોટી કૃપા હોય તોય લાભ મળે, અને એ સેવા સમજવી કે આપણી ઉપર બહુ મોટી કૃપા થઈ ગઈ છે એટલે આપણને કંઈક સેવાનો અવસર મળ્યો છો. પ્રભુએ સ્વયં સેવા માગી, તે તૈયાર ભોજન હોય તો લઈ આવો. હંસરાજ શેઠ તો રાજીના રેડ થઈ ગયા, પ્રભુ આ લારી તમને હોપીને જઉં છું, હાચવજો, હું ઘેર જઈને આવું ત્યાં સુધી બેસજો, તૈયાર ભોજન કંઈક લઈ આવું. નીલકંઠ વર્ણી બોલ્યા, હંસરાજ શેઠ, અમે તો તમારા ભાવના ભૂખ્યા છીએ, અમે વસ્તુ ને પદાર્થના ભૂખ્યા નથી, માટે હે હંસરાજ શેઠ, હું અડધો કલાક બેસીશ, જો અડધો કલાકમાં તમે જે હોય એ લઈને આવો તો ઠીક છે, નહીંતર હું લારીને તમને બધાને છોડીને હું જતો રહીશો. અમે કોઈના ઘેર જતા નથી, અમે કોઈના બંધાતા નથી, અમે લારી મૂકીને જતા રહીશું, અડધો કલાકમાં પહોંચી જજો પાછા. હો હંસરાજ શેઠ કે પ્રભુ આવ્યો સમજો, ચપટી વગાડીને હમણાં ચપટીમાં આવ્યો સમજો. હંસરાજ શેઠ લારી હોપીને પ્રભુને નીકળ્યા, ઘેર ગયા, 5 મિનિટમાં જ ઘરનું અંતર હતું. દોડતા ઘરમાં જઈને બૂમ પાડી, કંઈ તૈયાર ભોજન પડ્યું છે સવારનું, સાંજનો 5 વાગ્યાનો સમય, હવે 5 વાગે કંઈ રાતની રસોઈ બની ના હોય, કંઈ તૈયાર ભોજન પડ્યું છે? ઘરવાળા ધીમે રહીને કહે છે, શેઠ તમને ખબર છે આપણે બહુ ગરીબ છીએ, વાસી વધે નહીં, કૂતરા ખાય નહીં, ગુજરાતીમાં કહેવત છે ને આવી મેલ્યા. પ્રભુ શેઠ, ગામનું કૂતરું આંટા મારે ને તો એને વધતું નથી કે બટકું રોટલો ન ખાય, સવારનું ક્યાંથી પડ્યું હોય? શું છે, કેમ તમે આંફળા આવ્યા છો? અરે નીલકંઠ વર્ણી નામના કોઈ વર્ણી આવ્યા છે, બ્રહ્મચારી છે, બહુ તેજસ્વી છે, આજથી આપણું પાંદરું બદલી રહ્યા છે, મારી પર રાજી થઈ ગયા છે, તૈયાર ભોજન માગ્યું છે, કંઈક ઘરમાં હોય તો તૈયાર ભોજન લઈ આવો. એટલે હું દોડતો આવ્યો છું, લારી એમને હોપીને આવ્યો છું, અડધો કલાકમાં નીકળી જવાના છે, કંઈ પડ્યું છે? ઘરવાળા બહુ ભાવિક હતા એટલે એ ગળગળા થઈ ગયા. વર્ણી આવ્યા છે, સામેથી માગ્યું, એમણે ભોજન માગ્યું છે, અરે પણ આપણા ઘરમાં કંઈ પડ્યું નથી. આ ચૂલા ઉપર ખીચડી મૂકી છે હમણાં થોડી વાર પહેલા, હાંડલીમાં. હાંડલી એટલે સમજ્યા પેલા ઓલી માટીની હાંડલી હોય ને, ઘરમાં ખીચડી ઓરવા માટે વાસણ નતું. હો કેટલી ગરીબી હશે, વિચાર કરો. માટીની હાંડલીમાં ખીચડી મૂકી છે, પણ હમણાં જ મૂકી છે. હંસરાજ શેઠ કે લાકડા નાખો 2-4 વધુ. એટલે ચૂલા ઉપર એ વખતે ગેસનો જમાનો નહીં, ભાઈ ગેસનો આમ પધારી દો ફૂલ પેલું કરી નાખો, એવું નહોતું, તે લાકડા હતા. એટલે કે લાકડા 2-4 નંકોરો અંદર. હવે ગમે એટલા લાકડા નાખે તો ઓછી બળી જાય, જો બહુ લાકડા ભેગા થાય નીચે બળી જાય, દાજી જાય.
હવે ઉતાવળે તો થાય નહીં, પણ લાકડા હંકોરો 5, 10, 15 મિનિટ થઈ, ઓલા શેઠ જોયા કરે, અડધો કલાક થઈ જશે તો ઓલા વર્ણી જતા રહેશે. તે કાચી પાકી થોડી ખીચડી થઈ ના થઈને હંસરાજ શેઠ ઓલા ઘરવાળા કે રોટલો બનાવી આપો ગરમ ગરમ. અરે રોટલો થાય ત્યાં સુધી ના રોકાય વર્ણી કે હો. એમ કરીને કાચી પાકી ખીચડી લઈ હાંડલી લઈને દોટ મૂકી. બોલો, હાંડલી લઈને દોડ્યા. વર્ણી હું આવું છું જોતા ના રહેતા, એમ કંઈક બૂમ પાડતા પાડતા જાય. વર્ણી ત્યાં બેઠેલા રાહ જુએ, મહારાજ બેઠેલા. વર્ણી આવી ગયો. પ્રભુ આ ચડતી ખીચડી લઈને આવ્યો છું, થોડી કાચી પાકી હોય ને તો રાજી રહેજો, પણ જમાડ્યા વગર જવાનું નથી કહો. હવે ઘેરથી દોડેલા, નહીં એમણે ચમચો લેવી લીધેલો, કે નહીં ચમચી લીધેલી, નહીં બાંતિયું લીધેલું, નહીં કંઈ વાસણ લાયેલા, નહીં થાળી લાયેલા, નહીં વાડકી લાયેલા. હવે લઈને ખીચડી લઈને દોડ્યા. તો પ્રભુ કે શેઠ જમશું શામાં અને તમે નાખશો શામાં? કેમ શામાંથી નાખશો? અરે પ્રભુ લઈ આવું કે એક થાળી વાળી લઈ આવું કે ચમચો લઈ આવું? પ્રભુ કે જો તમે લઈ આવો એટલી વાર અમે બેસીશું નહીં, પણ પ્રભુ તમે જમશો કેવી રીતે? અરે પ્રભુ, મહારાજ કહે છે નીલકંઠ વર્ણી કે બાજુમાં પથ્થરો પડ્યો હતો, પથ્થરો, અને પથરાને ધોયો. પ્રભુની જોડે પાણી ઉમડીમાં પડ્યું હતું, પાણી નાખીને ધોયો. અને પ્રભુ કહે છે, નીલકંઠ વર્ણી કહે છે, હંસરાજ શેઠ આ પથ્થરા ઉપર ખીચડી નાખો. બોલો, હવે ખીચડી ચડેલી નહીં બરાબરની હો. અને કચ્છી ખીચડી ખાધેલી જ કોઈ? કચ્છી ખીચડી લીધી ને પીધી એનું નામ કહેવાય કચ્છી ખીચડી. લીધી અને પીધી એ જમાય નહીં, પીવાય. સમજ્યા? અને એને કચ્છમાં શું કહે ખબર છે તમને? નહીં ખ્યાલ હોય. બેચર પાક. શું કહેવાય એને? બેચર પાક. જમેલા છો કોઈ દોડ બેચર પાક? હા, આવી ઢીલી ખીચડી હોય ને રબડા જેવી, એને બેચર પાક કહેવાય. કચ્છમાં બેચર પાક કે. તમે બધાય પાક જમ્યા હશો, દૂધ પાક જમ્યા હશો ને બીજા પાક જમ્યા હશો, પણ બેચર પાક નહીં જમ્યા હોય. આજે બેચર પાક જમાડશે હો, પણ ઢીલી નહીં હોય. એટલે ઢીલી ખીચડી હાવ રબડા જેવી, એને પીવાય. અને એવી ખીચડી જ્યાં પથ્થર ઉપર નાખી જમવી કેવી રીતે? આમ ઊંધી વાળીઓ, પેલી હાંડલી ઊંધી વાળીને ખીચડી નાખી, રેલા ઉતરે એવી ખીચડી. હવે એને જમવી કેવી રીતે? તમે કહેશો કે સ્વામી ચમચીથી. આપણે ક્યાંથી ચમચી લાવવી? હવે આ ચમચી સ્વામિનારાયણ ભગવાને સેટ ઠરવા દીધી, અને આમ કોળિયામાં જેટલી આવે, રબડું કેટલી કેવી રીતે આવે, અને લઈને પ્રભુએ એક કોળિયો મૂક્યો, બીજી લીધી, બીજો કોળિયો મોઢામાં મૂક્યો, 4 કોળિયા ખીચડી પ્રભુ આવી ઢીલી ખીચડી જમ્યા. સ્વામિનારાયણ ભગવાન રાજી થઈને બોલ્યા. શ્રીજી મહારાજ બોલ્યા, નીલકંઠ વર્ણી કહે છે, એ હંસરાજ શેઠ પ્રભુ જમો ને? સ્વામિનારાયણ ભગવાન કહે છે, શેઠ તમારે 4 દીકરા છે ને, 4 દીકરાનો એક એક કોળિયો જમ્યા. જાઓ, તમારા 4 દીકરા કરોડપતિ થશે અને આ ગામમાં મોટું ભવ્ય મંદિર કરાવશે. શું કહે છે? આ ઉનાની અંદર ભવિષ્યમાં ભવ્ય મોટું મંદિર કરાવશે, અને અમે ત્યાં આવીને સદાય નિવાસ કરીને બેસશું, બિરાજમાન થઈશું. એ મંદિરમાં અમે સદાય બિરાજમાન થઈશું. પ્રભુએ આશીર્વાદ આપી દીધો. બોલો, શું જમાડ્યું હતું? 4 કોળિયા ખીચડી. એના બદલામાં શું આપ્યો આશીર્વાદ પ્રભુએ? તમારા 4 દીકરા કરોડપતિ થશે. બોલો લ્યો. અને મોટું શિખરબંધ મંદિર કરાવશે, અને એ મંદિરમાં અમે આવીને બિરાજમાન થઈશું. આશીર્વાદ આપીને પ્રભુ ત્યાંથી સીધે જ પોતાની કમંડળ કહેતા તુંબડી લઈ અને પ્રભુએ ત્યાંથી વિદાય લીધી. ભગવાન રાજી થાય, ભગવાનના મોટા સંત રાજી થઈ જાય, શું ના આપે ભાઈ? અને એ ઉનાનો ઇતિહાસ છે. સ્વામિનારાયણ ભગવાનના આપેલા વચન, મોટા પુરુષના મુખમાંથી નીકળેલા વેણ ખોટા ન પડે. એ 4 શેઠિયા ઉનાના મોટા શેઠ થયા. ગુણાયતાન સ્વામી જુનાગઢમાં ગુણાયતાન સ્વામીના જોગમાં આવ્યા, સ્વામીના રાજીપામાં આવી ગયા. સ્વામી આજ્ઞા કરી, શેઠિયાઓ નીલકંઠ વર્ણી તમારા ત્યાં આવ્યા હતા, અને તમારા બાપા હંસરાજ શેઠે રબડા જેવી ખીચડી જમાડી હતી, અને 4 કોળિયા ખીચડી જમીને તમને આશીર્વાદ આપ્યા હતા. એના પ્રતાપે તમે કરોડપતિ છો. માટે તમારા ઉનામાં
ભગવાને તમને ખૂબ રૂપિયો આપ્યો છે, માટે તમે મોટું શિખરબંધ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર કરાવો. અને સ્વામીની આજ્ઞાથી અને મહારાજે આપેલા આશીર્વાદથી એ ઉના શહેરની વચ્ચોવચ્ચ સ્વામિનારાયણ ભગવાનનું શિખરબંધ મંદિર ગુણાયતાન સ્વામીએ જોડે રહીને એમના ખર્ચે બનાવ્યું. આજે પણ એ મંદિર છે. અને આજે એ ચારેય દીકરાના દીકરાઓ બધાએ જુઓ તમે તો મોટા મુંબઈમાં મોટા શેઠિયાઓ છે. મુંબઈની અંદર આજે ગાંધી પરિવાર આખો તમે મોટા શેઠિયાઓ છે, અબજોપતિઓ છે. બોલો શું કર્યું તું પહેલા? શું કર્યું તું? 4 કોળિયા ખીચડી. બોલો છે બધા, શું આપ્યું તું પહેલા? 4 કોળિયા ખીચડી. અને એના બદલામાં કેટલા? 400 કોળિયા આપ્યા. અબજોપતિ કરી દીધા પહેલા. ભગવાનને સંત રાજી થાય તો એને રંકમાંથી રાજા કરે છે. આ સ્વામિનારાયણ ભગવાનનો કોલ છે, આશીર્વાદ છે. મોટા સંત રાજી થાય. આ શ્રીજી મહારાજ રાજી થયા એમ મોટા સંત જો રાજી થઈ જાય તો રંકમાંથી રાજા કરી દે ભાઈ. સ્વામિનારાયણ ભગવાનના બહુ મોટા સંત ગોપાળાન સ્વામી. ગોપાળાન સ્વામી વિચરણ કરતા કરતા વડોદરા પધારેલા. વડોદરા. અને વડોદરાની અંદર સ્વામી નાથ ભક્તના ઘેર ઉતરેલા. વડોદરાના નાથ ભગત હતા, બહુ સુખી, બહુ દરિદ્ર હતા. એ માંડ પૂરું કરતા. એમના ઘેર સ્વામી ઉતરતા. સ્વામી રાત્રિનો સમય છે, સભા કરીને બધા બેઠા છે. સભા પૂરી થઈ, રાતના 10-11 વાગેલા. બધાએ તે એક પછી એક બધા નીકળવા માંડ્યા. સ્વામીના દર્શન કરીને જવા માંડ્યા. એક 15-16 વર્ષનો 17 વર્ષનો એક છોકરો, લગર વગર કપડા, અને એ સામે બેઠેલો. સ્વામીએ પૂછ્યું, છોકરા, એ છોકરા. સ્વામી, પેલો છોકરો એકલો બેઠેલો. સ્વામી કે, છોકરા, તારું નામ શું? પેલો છોકરો હાથ જોડીને એટલું જ બોલ્યો, સ્વામી, મારું નામ મંગળિયો. શું બોલ્યો? મંગળિયો. સ્વામી કે, મંગળિયા ઓરો આય. ઓરો આય એટલે સમજ્યા ને પેલા? નજીક આવ્યા. સ્વામીએ નજીક બોલાયો. એટલે કેમ બેસી રહ્યો છું? કંઈ તારે કહેવું છે? સ્વામી પૂછે, બધા જ્ઞાન તું કેમ ગયો નથી? કેમ બેસી રહ્યો છું? હાથ જોડીને પેલો મંગળિયો આંખમાં ચોધાર આંસુ આવી ગયા, રડવા માંડ્યો. સ્વામીને કે, સ્વામી, બહુ ગરીબ છું. નાનો હતો, મારા મા બાપ મને મૂકીને ચાલ્યા ગયા છે. હું નિરાધાર છું, અનાથ છું. મામા માસી કાકા કાકીને ઘેર રહીને મોટો થયો છું. બહુ ભણ્યો નથી, 5 ચોપડી ભણ્યો છું. સ્વામી, મારી પર દયા કરો ને. સ્વામી, 2 ટાઈમ રોટલા નથી મળતા. સ્વામી, દયા કરો ને. સ્વામીને હાથ જોડીને કગરી પડ્યો. સ્વામીના ખોળામાં માથું મૂક્યું. સ્વામી કે, મંગળિયા, તારે કે મિલકત છે? અરે બાપા, મિલકત ક્યાંથી હોય? પણ મારા મા બાપે મને વારસામાં વડોદરાની જેઠા પારેખની પોળ છે. શહેરમાં સિટી વિસ્તાર હોય ને, એમાં પોળ્યો હતી. અમદાવાદમાં પોળ્યો બહુ. જેઠા પારેખની પોળમાં એક નાનકડી ઓયડી મને મકાન તરીકે રહેવા મને વારસામાં મળી છે. મારા મા બાપ ત્યાં રહેતા હતા. નાની 10x15ની ઓયડી છે. મારા જે ગણો એ મારી મિલકત ગણો, મારું મકાન ગણો, મારી સંપત્તિ ગણો, એક ઓયડી છે. એમાં હું રહું છું. શું કરે છું? અરે સ્વામી, મજૂરી કરું છું. આજે અહીં તો કાલ ત્યાં, પમદી અહીં તો પેલદી અહીંયા. સ્વામી, મજૂરી કરીને દાડા કાઢું છું, હાથે રસોઈ કરીને જમું છું. પણ મારા મા બાપ સ્વામિનારાયણના સત્સંગી હતા. સ્વામી, તમે જેમને મારા બાપાને કંઠી બાંધી હશે. આજથી 10 વર્ષ પહેલાં હું નાનો હતો, 5 વર્ષનો. મારા બાપાએ મને એટલું યાદ છે કે મને કહેતા હતા કે હવે આપણે સ્વામિનારાયણના ભગત છીએ હો. આવું કહેતા હતા મારા બાપા. સ્વામી, મારા ગળામાં કંઠી છે. મારા મા બાપે મને પહેરાયેલી છે. સ્વામી, મારી પર દયા કરો, હું તમારો છું. મોટા પુરુષ. હવે એણે કર્યું તું શું? ભેલા હાથ જોડીને પ્રાર્થના કરી હતી હો. કગરી પડ્યો હતો. સ્વામી રાજી થઈ ગયા. સ્વામી કે, મંગળજી અહીંયા. સ્વામીએ ધબ્બો મારી દીધો, ભક દઈને. સ્વામી આમ ધબ દઈને ધબ્બો મારી દીધો. મંગળજી, જા, તારું દારિદ્ર્ય ગયું. હું કહું એટલું કરીશ.
સ્વામી કે હું કહું એટલું કરીશ? અરે સ્વામી તમે કહો એમ કરું, બોલો ને. સ્વામી કે તારે આવતીકાલે સવારમાં વગડે જવાનું. વગડે એટલે સમજ્યા ને પેલા ખેતરમાં જવાનું. કોઈનું ન ધણિયા તો છોડ હોય ને એવો અવાવરો તમ તાર છોડ હોય ને, બધા રોડ ઉપર પડ્યા હોય કે અંદર ખેતરમાં હોય, અવાવરા છોડ કોઈ પણ હોય ને, જેનો છે તાર નહીં જોવાનું. અવાવરો કે જે કે ન ધણિયા તો છોડ હોય ને, હુકાઈ ગયેલો છોડ હોય ને, એને તાર લઈ આવવાનો. લીલો હોય તો હુકવી દેવાનો. એ હુકાઈ ગયેલા છોડને તારે ઘેર લઈને એક ખાયણી પર લઈ આય. ખાયણી પર એટલે સમજ્યા ને પેલા દસ્તો ને શું કહે એને, ખાયણી જ કહે ને. બસ તારે પેલી પરઈને દસ્તો લઈને તારે એને પછી ખાંડવાનું, અને ખાંડીને એનો ઝીણો પાવડર બનાવવાનો. પાવડર અને લુગડું મૂકીને એને ચાળવાનો. જેનો છોડ હોય તારે નહીં જોવાનું. પછી સ્વામી શું કરવાનું? સ્વામી કે તારા ઘરના તું જ્યાં રહેશ ને, ઘરના બાયણાને આગળ એક નાનકડી નેમ પ્લેટ, એક સરસ મજાનું બોર્ડ બનાવી નાખ. સ્વામી શાનું બોર્ડ? અંદર લખી નાખ, સર્વ રોગોના નિષ્ણાત વૈદ મંગળજીભાઈ વૈદ. મંગળજીભાઈ, મંગળજી વૈદ, સર્વે રોગોના નિષ્ણાત. આટલું લખી નાખ. સ્વામી તમે શું બોલો છો? સ્વામી કે તું શું સાંભળે છે? સ્વામી પણ હું 5 ચોપડી ભણેલો, મને વૈદના વની ખબર પડતી નથી, દવાના દની ખબર પડતી નથી. અને તમે કહો છો વગડામાંથી તારે છોડ લઈ આવવાના, હુકવી દેવાના, ને એનો પાવડર બનાવીને તારે શું કરવાનું? સ્વામી શું પછી? સ્વામી કે કોઈ પણ દર્દી તારા ત્યાં આવે, માથું દુખે છે, તો એ જ પાવડરમાંથી 3 પડીકી આપવાની. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા કરતા સવાર બપોરના હાજ એટલે લેજે, જા તારું માથું ઉતરી જશે. સ્વામી પણ નહીં ઉતરે તો મારું માથું ચડી જશે. સ્વામી કોક મને વળગાડે નહીં, આ રોગના માટે તારું કોક મને મળે. સ્વામી કે તારી ફી ઓછી રાખજે શરૂઆતમાં. તારે આવે ને એટલે આમ નાડ જોવાની. નાડ જોઈને કોઈ માથું દુખતું હોય તો આ જ દવા, પેટમાં દુખતું હોય તો આ દવા, ઝાડા ના થતા હોય તો આ દવા, ઝાડા થઈ ગયા હોય તો આ દવા, સમજ્યા? કોઈ પાતળાને જાડું થવું હોય તો આ દવા, અને જાડાને પાતળું થવું હોય તો આ દવા. સબ રોગ કી એક દવા. અરે સ્વામી મને માર ખવડાવીને ધોઈને ધોવડાય, મને ધોવડાવવો છે કે શું? સ્વામી સ્વામી કે અમારા વચનમાં વિશ્વાસ છે કે નહીં? આપણે અહીં બધા ધ્યાન રાખો પેલા. સ્વામી શું કહે છે? અમારા વચનમાં વિશ્વાસ છે કે નહીં? અમે નથી બોલતા, તારી ઉપર રાજી થઈને મહારાજ આશીર્વાદ આપે છે. હું કહું એટલું કર, જા, અને તેમાં ફીમાં તારું ગુજરાન ચાલશે. તારે કાંઈ ધંધો મજૂરી કરવાની જરૂર નથી. તમે પાછા આવું જઈને કરવા ના માંડતા હો. આ તો દવામાં સામર્થ્ય નહોતું, દવામાં દુઆ પડી હતી ભાઈ. સ્વામીએ દવા બતાવીને એમાં દુઆ આપી દીધી એટલે કામ થાય ભાઈ. અને પેલો તો કે સ્વામી રાજી રહેજો, હું જઉં છું. સ્વામી કે કર, કાલથી ધંધો ચાલુ, બોર્ડ મૂકી દે. શું બોર્ડ? મંગળજી વૈદ, તમામ રોગોના નિષ્ણાત મંગળજી વૈદ. એણે તો વગડામ ગયો, જઈને એને સ્વામીએ કીધું હતું એમ બધું ભેગું કર્યું, અને એને હુકવ્યા છોડ. પછી તો ખાયણી પર લઈને ખાંડ્યું, એમાંથી પાવડર કર્યો. એક તપેલી મૂકીને ઉપર ચાયણી મૂકીને ઓલું કપડું મૂકીને ચાળ્યો, ઝીણો પાવડર કરીને બધું મિક્સ કરી નાખ્યું. 2-3 ડબ્બા લાવ્યો. એક ડબ્બામાં એની જ વસ્તુ 3 ડબ્બામાં મૂકી, કારણ કે બધું આમ જુદું કંઈક નાટક તો કરવું પડે પૂરું. અને પછી બીતા બોર્ડ મૂકી દીધું, સર્વે રોગોના નિષ્ણાત મંગળજી વૈદ. હવે બધા જોયા કરે કે આ મારો બેટો વૈદ ક્યારનો થઈ ગયો? મંગળીયો, હા, આ મારો બેટો વૈદ ક્યારનો થઈ ગયો? ત્યાં પડી કોક પૈસાની ઓછી જોગવાઈને આવ્યો, એ પૈસા પેટમાં બહુ દુખે છે મંગળજી. એટલે મંગળીયા પેટમાં બહુ દુખે. અરે કંઈ વાંધો નહીં, લઈ જાઓ, જો 3 પડીકી લઈ લેજો, પેટમાં મટી જશે. સ્વામિનારાયણ 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 મનમાં કરીને પેલી પડીકી આપે. અક્ષીર દવા. પેટમાં મટવા માંડ્યું ને, માથાએ મટવા માંડ્યા ને, વાય મટવા માંડ્યા ને, ઢીંચણના રોગ ને, કેડના રોગ ને બધું માંડ્યું મટવા. કોઈને પથરી થઈ હોય, પથરો થયો હોય, બધું મટી જાય. બોલો. અને એની તો વાયકા 15 દાડામાં તો આખા જેઠા પારેખની પોળને, આખો કારેલીબાગ વિસ્તારને, આખો તમે આ બાજુના બધા પ્રતાપનગરને બધું તમે જુઓ તો બધે ખબર પડવા માંડી. વાયા વાત વહેતી કંઈક એક છોકરો પાક્યો છે, એના ગુરુના આશીર્વાદ છે એની ઉપર, સ્વામિનારાયણનો ભગત છે,
મંગળજીઓ નામ હતું, પણ બધા હવે મંગળજી મંગળજી કરે છે. હજુ તો ઉગીને ઊભો થાય છે, 17-18 વર્ષની 16-17 વર્ષની ઉંમર છે, પણ મારો કોઈ પણ રોગ ઉપર દવા આપે છે, દવા મટી જાય છે. ચારેય બાજુ વાયકા ફેલાવા માંડી, એના ઘરની આગળ તો લાઈન લાગવા માંડી. બોલો, લાઈન લાગવા માંડી. 2-3 મહિનામાં તો ઘર નાનું પડવા માંડ્યું. એણે બહાર મોટો એક હોલ લીધો, મોટું એક ભાડે જગ્યા લીધી, એમાં એણે દવાખાનું ચાલુ કર્યું. બોલો, જો કોઈ પણ આવે નાડી તપાસે, હવે નાડી બાડી કંઈ જોતા આવડતું જ પહેલાં, પણ આ તો બધું નાટક ડ્રામા કરવો પડે. અને રોગ નહીં, બધાના રોગ મટવા માંડ્યા. ગમે તેવો અસાધ્ય રોગ હોય એની દવાથી મટવા માંડ્યો. ફીનો ઢગલો થવા માંડ્યો. એને તો પછી મોટું મકાન રહેવાનું કર્યું. 6 મહિનામાં તો તમે જુઓ તો આખા વડોદરામાં હાહાકાર થઈ ગયો. મંગળજી વૈદ. પછી તો વડોદરાની આજુબાજુથી લોકો બધા આવવા માંડ્યા. જેમ જેમ કીર્તિ વધતી ગઈ એમ બધાથી ખબર પડતી ગઈ. આ વાતની જાણ ઠેઠ પહોંચી વડોદરા ગાયકવાડ સરકાર પાસે. બોલો, ગાયકવાડ સરકારને એવો અસાધ્ય રોગ લાગી પડેલો, અનિંદ્રાનો રોગ લાગુ પડેલો. 6 મહિનાથી ઊંઘ જ નહીં આવેલી. ઘણા વૈદ બદલેલા, ઘણા ડૉક્ટર બદલેલા, પણ કોઈ દવાથી મટે નહીં. એમના સુધી વાત પહોંચી કે સરકાર, એમના દીવાને કહ્યું, સરકાર, એક વૈદ આપણા વડોદરામાં નવા પાક્યા છે, અને 16-17 વર્ષની ઉંમર છે છોકરો, પણ મારો બેટો જોરદાર છે, કોઈ પણ દવા આપે ને મટી જાય છે. એના ગુરુના એની પર આશીર્વાદ છે. સ્વામી કે બોલાવો એને અહીંયા. અને રાજમાંથી ઘોડાગાડી ગઈ લેવા. દિવાનજી પોતે ગયા. મંગળજી બહેન કહ્યું, એટલે એ મંગળજી, ગાયકવાડ સરકારને અનિંદ્રાનો રોગ લાગુ પડ્યો, 6 મહિનાથી ઊંઘતા નથી, અને તને યાદ કરે છે, ચાલ તારા ડબલા ડુબલી જે હોય વૈદ બધું તારું લઈ લે હેડ. બોલ્યો, મુશ્કેલી. મંગળજી વિચાર કરે કે મારું બેટું અત્યાર સુધી તો બરાબર હાલ્યું, પણ આ તો રાજાની દવા કરવાની છે. રીઝે તો રાજી થઈ જાય, રીઝે તો ભેટ આપી દે, ઢગલો કરી નાખે, અને ખીજે તો કહી દે. એમાં રાજા છે. સારું, જો રીઝે તો વાંધો નહીં, પણ જો ખીજે તો ઘાણીમાં નાખીને તેલ કાઢશે મારું. છતાંય તે સ્વામીના વચન ઉપર વિશ્વાસ. એ તો ઘોડા ગાડીમાં બેસી ગયો. આખા રસ્તે, હે મહારાજ, હે સ્વામી, મારી પર દયા કરજો, આજે ખરેખરી કસોટી છે, આ રાજાની દવા કરવા નીકળ્યો છું. પ્રજાની તો હાલ્યું, પણ આ રાજાની દવા કરવા નીકળ્યો છું. તમારી ઉપર ભરોસો છે સ્વામી, તમે મને રંકમાંથી રાજા કરવાનો, તમે મોટા પુરુષ છો, કરી શકો. ભેળા ભળજો. આખા રસ્તે પ્રાર્થના કરતા કરતા પહોંચ્યા તો ત્યાં સરકારને ત્યાં મોટો રાજમહેલ. જિંદગીમાં કોઈ દાડે એના અંદર પહેવાનું મળે પહેલાં. અંદર દિવાનજી લઈ ગયા. રાજા બેઠેલા રાજ સિંહાસન ઉપર. બોલ્યો, આ મંગળજી, અલ્યા છોકરા, તારી ઉંમર તો આવડી છે, અને તું વૈદ છું? તો કે હા બાપુ, વૈદ છું. કે જો મને 6 મહિનેથી ઊંઘ નથી આવતી, દવા કરી. બાપુ તમારી નાડી બતાવો. કે ખોટું, સમજ્યા? પરંતુ આશીર્વાદવાળા ખોટા નતા હો. એણે આમ નાડી જોઈને, રાજાને કાંઈ ચિંતા ના કરશો, બધું મટી ગયું, સમજો. 8 દાડાની દવા આપું છું, સવાર બપોર હાથ 3 પડીકી લેજો. એણે તો એટલે 3 ડબલા લઈને આવેલો, સમજ્યા? એટલે એમાંથી 8 પડીકીઓ બાંધી, 8 તરી 24 પડીકીઓ બાંધી આપી, અને આપી ગયો, પાણી જોડે પી જજો, સવાર બપોર હાથ, જય સ્વામિનારાયણ. અને અઠવાડિયા પછી મને બોલાવજો, હું આવી જઈશ. અને રાજાએ તો પેલી પડીકી લેવા માંડી. પહેલે દાડે, બીજે દાડે, ત્રીજે દાડે ઊંઘ આવવા માંડી. ઘસઘસાટ ઊંઘે, રોજ 10 કલાક, 15 કલાક, લ્યો ઉઠે જ નહીં. બોલો. અને એ તો ઘસઘસાટ તમે જો, ગાયકવાડ સરકાર, એને તો 8 દાડામાં તો તમે જો બધી ઊંઘ અનિંદ્રા ગઈ, નિંદ્રા ધમ ધોકારાવવા માંડી, સમજ્યા? અને એને તો રાજાએ તો કહેલા, દિવાનજી ચમત્કાર થયો. કે જબરા બોલ્યો, વૈદ જબરા છે, કે જોરદાર વૈદ છે. વૈદ અઠવાડિયા પછી ફરીથી આવ્યા. રાજન કેમ છે? રાજા કે કેમ છે એટલે હારામ હારું છે, સમજ્યા? જો સાંભળ, હવે આવતા અઠવાડિયે તારે દવા અઠવાડિયાની આપતી હોય તો આપ, મારે હવે લેવી નથી, હું ઘસઘસાટ આવી જાય છે. જેવો પેલા ઢોલિયામાં હોઉં ને એવી ઘસઘસાટ ઊંઘ આવી જાય છે. એટલે પેલા રાજાને કહ્યું કે રાજન, બસ મારા ગુરુની કૃપા છે, રાજી થજો. રાજાએ તો ઢગલો બધું આપ્યું. રાજાએ જાહેર કર્યું કે આવતા અઠવાડિયે અમારો રાજમહેલ ભરાવાનો છે, દરબાર ભરાવાનો છે, એમાં તારું સન્માન રાખ્યું છે. અને રાજમહેલની વચ્ચે મોટો દરબાર ભરાયેલો. અને મંગળજી વૈદ્યને બોલાયા. અને રાજાએ જાહેર કર્યું કે આજથી હવે આ મંગળજીને કોઈ મંગળજી નહીં કહેવાનો, કોઈ ટૂંકારો નહીં કરવાનો.
આજથી આ મંગળજી રાજ વૈદ્ય ગણાશે. શું કહેવાશે? રાજ વૈદ્ય ગણાશે. અને રાજાએ જાહેર કર્યું આજથી રાજ વૈદ્ય છે. એમને રહેવા માટે એક આલિશાન બંગલો મળે છે. એમને 10 નોકરો આપવામાં આવે છે. કેટલા નોકર? 10 નોકર ચાકર આપવામાં આવે છે. એમને ગામમાં નીકળવું હોય તો ઘોડો 2 ઘોડાની બગી આપવામાં આવે છે. એમને દવાખાનું મોટું રાજ તરફથી મોટું દવાખાનું કરવા એ કરી આપવામાં આવે છે. બોલો ક્યાં હતો ને ક્યાં પહોંચાડી દીધો. જોયું? એક જેઠા પારેખની પોળમાં 10x15ની ઓયડીમાં રહેનારો એક મંગળીયો મોટા પુરુષના આશીર્વાદે રંકમાંથી રાજા કરી નાખે. ભાઈ એને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધો. રાજ વૈદ થઈ ગયો. 18 વર્ષની ઉંમરે તો આખા નગરમાં જ્યાં નીકળે ને ત્યાં બધા સલામ કરે. ઓલી ઘોડાગાડી બેન નીકળે ને ત્યાં બધા સલામ કરે. બોલો બગીમાં બેન નીકળે બધા સલામ કરે. 2 વર્ષ થઈ ગયા વાતને. 2 વર્ષમાં તો આખું પાંદરું બદલાઈ ગયું. શું જરૂર છે મોટા પુરુષની? ભાઈ જીવનમાં શું જરૂર છે સત્પુરુષની? શું જરૂર છે ભગવાનને એવા મોટા સંતની આપણને અહીં જરૂર પડે છે. કોઈ એમ માનતું હોય કે આપણે શું જરૂર છે ભગવાનની, શું જરૂર છે સંતની? ભાઈ ઘડીએ પળે જરૂર પડે. ભાઈ અહીંયા 2 વર્ષમાં આખું જ પરિસ્થિતિ બદલી નાખી. ગોપાળાનંદ સ્વામી વડોદરામાં 2 વર્ષ પછી પધાર્યા. નાદ ભગતના ઘેર બધાને જોયા. સ્વામી યાદ હતું. સ્વામી કે બધાએ દેખાય છે. પેલો છોકરો આવતો હતો રોજ રાતે, ઓલા ફાટલા લુગડાવાળો મંગળીયો એનું નામ હતું, એ મારો દેખાતો નથી, ક્યાંય ગયો? બધાએ કે સ્વામી મંગળીયો ના બોલાય, હવે એ તો રાજ વૈદ થઈ ગયા છે. અને બધા એમને મંગળજીભાઈ એમને સલામ કરવી પડે હવે. અમારે બધાએ બહુ મોટો રાજ વૈદ થઈ ગયો છે, પૈસાદાર છે, એને રહેવા માટે મોટો બંગલો આપ્યો છે, 8-10 નોકર આપ્યા છે, અરે 2 ઘોડાની બગી આપી છે, અને મોટું દવાખાનું ચલાવે છે. હવે એ મંગળીયો નથી રહ્યો. સ્વામી તમારા આશીર્વાદે ઓલી તમે રાતે કંઈક દવા બતાવી હતી ને બેહાડીને એકલા, સ્વામી એ મૂળિયા હવે એ લેવા નથી જતો, એના નોકરને મોકલે, મૂળિયા લઈ આવે છે ને એ જ દવા એ જ ખાંડે છે ને એમાંથી જ પાવડર બનાવે છે ને એ બધાને આપે છે. ભલા રોગ મટી જાય છે. સ્વામી કે એને સમાચાર તો મોકલ્યો, સ્વામી આવ્યા છે, જરા દર્શન કરવા આવે. માણસે જઈને કહ્યું વૈદરાજ ગોપાળાનંદ સ્વામી આવ્યા છે, તમારા ગુરુ તમને દર્શન કરવા બોલાયા છે. એણે કહ્યું સ્વામીને કહેજો મારે હમણાં ટાઈમ નથી પણ કાલ જરૂર આવીશ કે. બોલો હવે એને ટાઈમ નથી સ્વામીના દર્શન કરવાનો. જો આ બહુ પૈસો આવે ને બહુ સંપત્તિ આવે ને બહુ સુખ આવે ને એટલે ભગવાનને સંત પછી ગૌણ થઈ જાય. ના હોય ને ત્યારે આપણને બહુ સાંભળે, બાકી હોય ને ત્યારે ભગવાનને સંત આપણને પછી ગૌણ થઈ જતા હોય છે. 3 દિવસ ગોપાળાનંદ સ્વામી રહ્યા. 3 દિવસ સુધી કેણ મોકલ્યું, તને બોલાવે છે, કાલ આવીશ. ત્રીજે દિવસે સ્વામીએ કહ્યું કે મંગળજીને કહો હમણાં 2 કલાક છે, સ્વામી નીકળે છે, જો દર્શન કરી જાય તો સારું. મંગળજી વૈદને કહ્યું કે મંગળજીભાઈ તમને સ્વામી યાદ કરે છે, 2 કલાકમાં જાય છે, 3 દિવસથી યાદ કરે છે, જાય છે, ચલો હું આવું. એમ કહીને ઘોડા ગાડી લઈને સ્વામી પાસે આવ્યા. સ્વામી સભા કરીને બેઠેલા. પેલા મંગળજીભાઈ આવ્યા. હવે બધા લોકો એમને બધા ઊભા થઈ ગયા, સલામ કરીને ઊભા રહ્યા. બધા સભા આખી ઊભી થઈ ગઈ. વૈદરાજ આયા. સ્વામી એટલું જ બોલ્યા, મંગળજી 3 દાડે ટાઈમ મળ્યો ખરો હો તને? આય બેસ મંગળજી આગળ બેસ. હા સ્વામી ટૂંકારો કર્યો, આય મંગળજી બેસ. હવે સ્વામી તો મહાન પુરુષ હતા. બીજું આલોકના માવતર હતા, પરલોકના માવતર હતા. બીજું ગુરુ હતા. બીજું અરે એના પ્રતાપે તો તું સુખી હતો ભાઈ. એના ચામડાના જોડા શીવડાય તો એથી ઓછા પડે કે ના પડે પહેલા? પણ સ્વામી આવું બોલ્યા કે આય મંગળજી બેસ, ટૂંકારો કર્યો અને બધાને બેહાડ્યા. બેહો બધા. સ્વામી 1/2 કલાક સત્સંગ કર્યો, પણ આને સત્સંગમાં ચિત્ત ચોટ્યો નહીં, વિચારે ચડી ગયો. શું વિચારે ચડી ગયો પહેલા? અરે સ્વામીએ મને ટૂંકારો કર્યો, હું રાજ વૈદને સ્વામીએ મને આય કીધું, આય મંગળજી કીધું. બોલો એને મરચા લાગી ગયા, ખોટું લાગ્યું. એ તો સભામાંથી ઉઠીને સ્વામીને ચરણ સ્પર્શ કરીને પગે લાગીને નીકળ્યો તો ખરો, પણ રસ્તામાં બાયણામાં જતા 2 સંતો હતા, અમારા નાના સંતો જેવા, તે સંતોને કહેતો ગયો સ્વામી મોટા ખરા પણ સ્વામીમાં વિવેક નથી હો,
લે હું રાજવૈદ છું અને મને કહે છે કે હાય મંગળજી, મને ટૂંકારો કર્યો. લે સ્વામી મોટા ખરા પણ સ્વામીમાં વિવેક નથી. માન આવી ગયો, અહંકાર આવી ગયો. કોની આગળ અહંકાર, કોની આગળ માન? હા, ભગવાનને સંતની આગળ માન. ગોપાળાનંદ સ્વામીને કહ્યું, ગોપાળાનંદ સ્વામી આ એવું બોલતા બોલતા ગયા કે સ્વામી મોટા ખરા પણ સ્વામીમાં વિવેક નથી. અને સ્વામીને એકદમ ધ્રાસકો પડ્યો. સ્વામી એક જ પંક્તિ બોલ્યા. સ્વામી કે મંગળજી, જેના પ્રતાપે તું બહુમાન પામ્યો અને જેના પ્રતાપે યશ કીર્તિ પામ્યો. હે મંગળજી, જેના પ્રતાપે બહુમાન પામ્યો અને જેના પ્રતાપે તું યશ કીર્તિ પામ્યો. તારો યશ કીર્તિ કોના પ્રતાપે છે અને એમાં ખોટ કાઢવા બેઠો? સ્વામી એટલું જ બોલ્યા. સ્વામી કે મંગળિયા, હતો એ શું ખોટો હતો? શું બોલી ગયા સ્વામી? મંગળિયા, હતો એ શું ખોટો હતો? અને મંગળજી ભાઈ તો પાછા જઈને એમને દવાખાને બેસી ગયા. લે હવાર બપોર હાજ પડીકી લેતો રહેજે. અને પડીકીમાંથી આશીર્વાદ ચાલ્યો ગયો. ભાઈ બોલો, દુઆ ચાલી ગઈ. સ્વામીના મુખમાંથી શબ્દ નીકળી પડ્યો ને, શું હતો એ શું ખોટો હતો? બોલો, હવે જેને દવા આપે ને ઊંધી જ પડવા માંડી. તે 2 દાડામાં તો ટોળું આવીને મારવા લીધો. મંગળજી બેન લ્યો, સાલાને મારો કે હરામ ખોલ છે આ તો માણસ. કશું મળતું નથી, ઉપરથી રિએક્શન આવે છે કે એની દવાથી. અત્યાર સુધી મળતું હતું એ કોના પ્રતાપે મળતું હતું? પહેલા મોટા પુરુષની આશીર્વાદ ને કૃપાથી મળતું હતું. જેને આપતા આવડે અને લેતા આવડે કે ના આવડે? એટલે તમને પૂછું છું, જેને આપતા આવડે અને લેતા આવડે કે ના આવડે? આ પંખો ચાલુ કરતા આવડે અને બંધ કરતા આવડે કે ના આવડે? આ લાઇટ ચાલુ કરી અને બંધ કરતા આવડે કે ના આવડે? આ માઇક ચાલુ કર્યું અને બંધ કરતા આવડે કે ના આવડે? એમ જેને આપતા આવડે ને લેતા આવડે કે ના આવડે? ભગવાનને સંતની આગળ કોઈ દિવસ આપણું માન ના આવે, આપણો અહંકાર ના આવે. જે કંઈ છીએ અમે કે તમે, અમે બધા જે છીએ ને એ ભગવાનને મોટા પુરુષ, આવા દિવ્ય પુરુષ, એવા દિવ્ય સત્પુરુષના પ્રતાપે છીએ ભાઈ. એના આશીર્વાદને એના કૃપાએ છીએ. અને એની કૃપાથી રંકમાંથી રાજા કરી નાખે. જો જોયું ને, બોલે હંસરાજ શેઠને રંકમાંથી રાજા કરી નાખ્યા. આ મંગળજીને રંકમાંથી રાજા કરી નાખ્યો. ભગવાનને સંત રાજી થાય તો શું ન કરે? જો આ રાજીબાનો પ્રતાપ. પણ ઘણી વખત જોવા મળે હો, પાત્રતા વગર વસ્તુ મળી જાય ને. 100 ગ્રામની પાત્રતા હોય, 100 ગ્રામનો ગ્લાસ હોય ને એમાં 200 ગ્રામ વસ્તુ નાખવામાં આવે શું થાય? પહેલા છલકાઈ જાય. ભગવાનને એક જ પ્રાર્થના કરવી, દયાળુ અમને જે કંઈ આપો ને પાત્ર કરીને આપજો, કે જેથી કરીને અમારામાં ટકે. બાકી પાત્રતા વગર પૈસો મળે, સંપત્તિ મળે, પાત્રતા વગર પ્રાપ્તિ મળે, અને જો પાત્રતા ના હોય ને તો લાંબા સમય સુધી ન ટકે. પ્રભુને પ્રાર્થના કરવી, હે મહારાજ અમને તમે વ્યવહારે પણ સુખી કરો તો પાત્ર કરીને કરજો, નિર્માની કરીને કરજો, તમારા દાસ કરીને કરજો, તમારા તમારા સંતોની સેવા કરી શકીએ એવા રાખીને કરજો. અમને કોઈ દિવસ એનો અહંકાર ના આવે એવી અમારી પર કૃપા કરજો. આવી પ્રાર્થના કરવી હો. અહીંયા સ્વામી એમ કહે છે, આનંદાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે ભગવાનને, ભગવાનના મોટા સંત રાજી થાય તો એના બદલામાં શું આપે? તો પહેલું કહ્યું કે રંકમાંથી રાજા કરે. બીજું એમ કહે છે કે ભગવાનને મોટા સંત રાજી થાય તો એના માથે એનું ગમે તેવું ભૂંડું પ્રારબ્ધ હોય એ પ્રારબ્ધને બદલી નાખે છે. મૂકતો એનો એક પ્રસંગ જોઈએ. ગુણાયતાન સ્વામી વિચરણ કરતા કરતા જુનાગઢ દેશની અંદર માણસા કરીને ગામ છે. જુનાગઢ દેશમાં માણસા, અહીં વિજાપુર પાસે માણસા છે, એક મહેસાણા જિલ્લામાં. એ માણસા નહીં, વિજાપુર, અરે પેલી જુનાગઢ જિલ્લામાં માણસા આવ્યું. અને એ માણસા ગામે સ્વામી જઈ રહ્યા છે, ચાલતા ચાલતા રસ્તામાં. સંતો છે, હરિભક્તો છે, અને ત્યાંના હરિભક્તો જોડે છે ને સ્વામી કે આ બધા પંથકમાં બધા સુખી છો ને? ત્યારે પેલા હરિભક્તોએ કહ્યું, સ્વામી પંથકમાં બહુ શાંતિ છે. પંથક એટલે સમજ્યા ને, વિસ્તાર, બહુ સુખી છે બધા, પરંતુ સ્વામી અમારા ત્યાં એક લૂંટારો છે,
બારવટીયો પાક્યો છે. બારવટીયો એટલે સમજ્યા, દોડે દાડે ગામ લૂંટે ને એને બારવટીયા કહેવાય. અમારા ત્યાં એક બારવટીયો પાક્યો છે, એનું નામ છે વાલેરો વરુ. શું નામ હતું પેલા? વાલેરો વરુ. વરુ એની સરનેમ, અટક, અને વાલેરો એનું નામ. અને વાલેરો વરુ પાક્યો છે, બારવટીયો છે, ચોરી લૂંટફાટ કરે છે, ધોળે દાડે ગામ લૂંટે છે, બેન દીકરીઓના શિયળ લૂંટે છે. સ્વામી તમે એને સત્સંગી કરો ને તો બધાય શાંતિ થઈ જાય. ગુણાયતા સ્વામી કે ચલો એનું ગામ ક્યાં? સ્વામી આ સામે દેખાય, માણસા ગામમાં જ રહે છે. સાંજનો 4-5 વાગ્યાનો સમય, સ્વામી હાલ્યા જાય. સ્વામી કે ચલો આજનું નિશાન આપણું એ. ભગવાનને સંત જો શાના સત્સંગમાં શું કરે છે, આજનું નિશાન એ. અને સ્વામી તો પહોંચ્યા, ચાલતા ચાલતા જઈ રહ્યા છે, ગામ નજીક આવ્યું અને ત્યાં સામેથી 7-8 ઘોડેસવારો સામે હાલ્યા આવે. ઘોડા ઉપર બેઠેલા ઘોડેસવારો સામેથી ચાલ્યા આવે. સોએ કહ્યું, સ્વામી બોલો વાલેરો સામે આવે ને એ જ વાલેરો. સ્વામી કે હાશ, આપણે એના ઘેર જવું મટ્યું, એ સામે મળી ગયો. સ્વામી પણ લૂંટી લેશે હો. સ્વામી કે આપણી જોડે લૂંટવા જેવા ભગવાન છે, ભલે લૂંટી લે, આપણે લૂંટાવા તો આવ્યા છીએ. સંતો જોડે શું હોય? પેલા ભગવાન હોય, અને એ લૂંટાવા તો આવ્યા છે, આપણે લૂંટાવા જ આવ્યા છીએ, ભલે આપણને લૂંટી લે. બીજું શું છે આપણી જોડે લૂંટવાના છે? પેલો વાલેરો નજીક આવ્યો અને સ્વામી તરત જ બોલ્યા, ભાઈ વાલેરા. બૂમ પાડી, ભાઈ વાલેરા. આમાં વાલેરો કયો? 7-8 ઘોડેસવાર હતા, વાલેરો કયો? બોકાની વાળેલી, હાથમાં ને કેડમાં શસ્ત્રો હતા. પેલો વાલેરો કયો, મને નથી ઓળખતા? હું વાલેરો. બોલો સાધુરામ, તમારું નામ શું? કે મારું નામ વાલેરો. તમારું નામ શું? ગુણાયતાનંદ સ્વામી બોલ્યા, મારું નામ ગુણાતીતાનંદ. જુનાગઢ વાળો ગુણાતીતાનંદ. ગુણાયતાનંદ સ્વામી બોલ્યા, વાલેરા હેઠો તો ઉતર, ઘોડે બેઠો છું તું, હેઠો તો ઉતર. સાધુને પગે લાગવું જોઈએ. ગમે એવો લૂંટારો હોય ને બારવટીયો હોય ને તો એ સાધુને પગે તો લાગે. પગે લાગ, પગે લાગ, સાધુને હેઠો ઉતર. સ્વામી આકોટો માર્યો અને પેલો વાલેરો સંસ્કારી તો હતો, એકદમ ઘોડેથી ભૂસકો મારીને નીચે ઉતર્યો. એના ભાઈબંધો બધા 7-8 હતા. બધા કે એ ભાયા તો હેઠા ઉતરો, હેઠા ઉતરો, આ સ્વામીને પગે લાગો, પગે લાગો. કે બધાએ સ્વામીનો ચરણ સ્પર્શ કર્યો અને વાલેરાની બુદ્ધિ ફરી ગઈ. મોટા સંતનો ચરણ સ્પર્શ કર્યો, અંતર નિર્મળ થઈ ગયું. અને સ્વામી શું કહે છે સાંભળજો. સ્વામી કે વાલેરા હેઠો બેસ, અમારે થોડી વાર સત્સંગ કરવો છે, હેઠો બેસ. બોલો વાલેરો બેહી ગયો. સ્વામી સામે ધૂળમાં બેહી ગયા. બોલો વાલેરો એ ધૂળમાં બેહી ગયો. અલ્યા વાલેરા તારા ભાયાતો ને ભાઈબંધોને કે ને બધા બેહે, બધા બેસી ગયા. સ્વામી એટલું જ બોલ્યા, વાલેરા મારે તને 2-4 પ્રશ્નો પૂછવા છે. સ્વામી પૂછો. સ્વામી કે વાલેરા તું એક પેટ માટે તારે ખાવા કેટલું જોઈએ રોજ? તારે રોજ રોટલા માટે ખાવા કેટલું જોઈએ? અરે સ્વામી 2-4 રોટલી જોઈએ. તો એક 2-4 રોટલી માટે તારે પાશેર ખાવા જોઈએ. એના માટે તું કેટલા પેટ ફોડે છે, કેટલી હિંસાઓ કરે છે, કેટલા પાપ કરે છે, કેટલા ઘર લૂંટે છે. સ્વામી કહે છે, બોલે છે કે સ્વામી કહે વાલેરા શાના માટે આ બધું કરે છે? આ બારવટું શાના માટે? આ લૂંટફાટ શાના માટે? પેલો વાલેરો હાથ જોડીને સાંભળ્યા રાખે. વાલેરો હાથ જોડીને કે સ્વામી હવે મને બોલવા દેશો? સ્વામી તમે એક ધારું બોલે રાખો છો, મને તો સાંભળો. સ્વામી તમે 10 પ્રશ્ન પૂછી નાખ્યા કે સ્વામી આ બધા શાના માટે તું ધંધા કરે છે, ચોરી લૂંટફાટ શાના માટે કરે છે? સ્વામી મને ચોરી લૂંટફાટ કરવી નથી ગમતી, હું સંસ્કારી મા બાપનો દીકરો છું. સ્વામી હું મારી વિગત કહું, પછી તમે જેમ કહેશો એમ કરીશ. સ્વામી હું નાનો હતો, મારી મા મને મૂકીને ચાલી ગઈ. ચાલી ગઈ એટલે સમજ્યા ને, ભગવાનના ઘેર ગઈ, ધામમાં ગઈ, મરી ગઈ. સ્વામી મારા બાપે બીજું ઘર કર્યું, મારા બાપે બીજું લગ્ન કર્યું. અને સ્વામી નવીમાં આવી મને મોટો તો કર્યો. મારા બાપા ગામ ધણી, મામૈયા વરુ એમનું નામ. આ ગામના ધણી છે. અમારે પુષ્કળ મિલકત છે, 2-3 વીઘા જમીન છે, મોટા મોટા ખોયડા છે, સુખી છીએ. પરંતુ મારી મા જે નવી આવી એમને એક દીકરાનો જન્મ થયો. એ મારો ભાઈ કહેવાય.
મારી માએ મને એક દિવસ મારા માએ ને મારા બાપાએ બેને ભેગા થઈને કહી દીધું કે વાલેરા તારો રસ્તો તું કરી લે, તને ભાગ નહીં મળે, આ મિલકતમાંથી તને ભાગ નહીં મળે. મેં મારા બાપાને કીધું કે બાપા હું તમારો દીકરો છું, મને અડધો ભાગ મળવો જોઈએ. એક દીકરો મારો નાનો ભાઈ છે, એને અડધો આપો, મને અડધો આપો. મારી માએ ચડાયેલા એટલે મારા બાપાએ કહી દીધું 1 રૂપિયો નહીં મળે. મારી માએ કહી દીધું કશું નહીં મળે. સ્વામી મને હળાહળ અન્યાય થયો, એ અન્યાયનો બદલો લેવા માટે મેં મારા ભાઈબંધોને ભેગા કરીને બારવટું ખેલું રહ્યો છે. આ ચોરી લૂંટફાટ કરું છું. આખા પંથકની અંદર મારા બાપના 8 ગામ છે. 8 ગામની અંદર હું બધાને હેરાન કરું છું, પરેશાન કરું છું, મારા બાપને તંગ લાવડાવવા માટે કે તંગ થઈને મને અડધો ભાગ આપે છે. સ્વામી એના માટે ચોરી લૂંટફાટ કરું છું. તમે જો મોટા સંત હોય અને મને તમે મારું પ્રારબ્ધ જ આવું છે, સ્વામી તમે મારા માથે હાથ મૂકો અને મને આશીર્વાદ આપો. જો મને મારો બાપ મારો ભાગ આપી દે તો સ્વામી મારે કંઈ જોતું નથી, કંઈ ચોરી લૂંટફાટ નથી કરવી. આ તમારી સામે બોલો બધા શસ્ત્ર તોડી નાખું અને તમારા ખોળામાં માથું મૂકીને તમે કહો એમ કરું. ગુણાયતાન સ્વામી હાથ જોડીને જાય એટલું કહ્યું, સ્વામી તમે કહો એમ કરું. સ્વામી કે હું કહું એમ કરીશ. સ્વામી આપ કહો એમ કરીશ. સ્વામીએ પોતાની માળા હતી ગળામાં, પોતાની માળા આપી. વાલેરા સાંભળ, આ રોજ તારે ઘેર જઈને માળા કરવાની. આજથી તું ઘેર જતો રહે, 8 દિવસ ચોરી ના કરીશ. 8 દાડા ચોરી લૂંટફાટ કરવા જતો નહીં. 8 દિવસ સુધી તારી સ્ત્રીનો પણ સ્પર્શ ન કરીશ, બ્રહ્મચર્ય પાળજે. અને 8 દાડા સુધી એક ઘરમાં બાયણું બંધ કરી અને હું તને એક મંત્ર આપું છું, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આ સ્વામિનારાયણ મંત્રની માળા કરજે, જા તારું પ્રારબ્ધનું પાંદરું બદલાઈ જશે. 8મે દાવડે 8મે દિવસે તારા બાપા તને સામે ચાલીને માણસને મોકલશે તેડવા અને તને બોલાવીને તારી સંપત્તિનો તારી મિલકતનો ભાગ આપે તો સ્વામી તો પડ્યો રહ્યો આ લૂંટફાટ, સ્વામી પડ્યો રહ્યો આ ધંધો. સ્વામી તે દિવસે જે દિવસે મને ભાગ મળી જાય તે દિવસે સ્વામી હું મારા બાપનો નહીં, પછી હું તમારો જાઉં. સ્વામી હું તમારો. સ્વામી કે જોજે હો. સ્વામી કે પેલો વાલેરો કે સ્વામી જોજો હો. સ્વામી કે જા, મેં કીધું એટલું કરજે. માળા ઘેર જઈને માળા ફેરવવા મંડી પડ, ચોરી લૂંટફાટ બંધ, તારી સ્ત્રીનો પણ સ્પર્શ બંધ, અને તું 8 દાડા સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંડી પડ, ખાંચેટીને મંડી પડ. કયો મંત્ર પહેલા આપ્યો? સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બોલો છો એ બધા પાપ નહીં લાગે. કયો મંત્ર પહેલા? સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આ મંત્ર નથી, મહામંત્ર છે હો. જરા આંગળી ઊંચી કરીને બોલો છો બધા, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આ મંત્ર ચાલુ કરી દેવો. પેલો ઘેર લઈ ગયો. સ્વામી જો 8મે દાડે પણ સ્વામી એક વાત કહું, જતા કે સ્વામી એક વાત કહું. સ્વામી મને તમારા વચનમાં વિશ્વાસ છે, તમે મોટા સાધુ છો, ધારો એ કરો. પરંતુ સ્વામી હું અભણમાણા છું, અંગૂઠા છાપ છું. મને 8 દાડા થયા એની ખબર કેવી રીતે પડે? મને ગણતા આવડતું નથી. એક ને આ બધું મને ગણતા નથી આવડતું. 8 દાડા ગયા એની ખબર કેવી રીતે પડે કે 3જો દાડો ગયો ને પછી કયો દાડો આવે ને પછી 4થો દાડો આવે? સ્વામી મને ખબર કેમ પડે? સ્વામી કે કંઈ વાંધો નહીં. પેલું એમણે પેલું કાઠિયાવાડી પેલો કેડિયું પહેરેલું, કાઠિયાવાડી કેડિયું પહેરે ને, આ શરને કાઠિયાવાડીના લોકોને જોયેલા તમે? આ કચ્છી રબારીઓને જોયા હશે, અહીંથી નીકળતા હશે ઘણા. એમના પેલા કેડિયા હોય ને, એની પેલી દોરી લબડતી હતી. દોરીને 8 ગાંઠ વાળી દીધી. સ્વામીએ શું કર્યું? એક નીચે ગાંઠ, પછી ઉપર બીજી, ત્રીજી, ચોથી, 5મી, 6ઠી, 7મી 8 ગાંઠ વાળી દીધી. સ્વામી કે હે વાલેરા, તું રોજ હવાર પડે ને એટલે એક ગાંઠ છોડી દેવાની, બીજી હવાર પડે ને એટલે બીજી ગાંઠ છોડી દેવાની, ત્રીજી હવાર પડે ને એટલે ત્રીજી ગાંઠ છોડી દેવાની. જે દી 8મી ગાંઠ છૂટે ને તે દી સમજજે કે 8 દાડા પૂરા થયા. જા તે દી તારી આ ગાંઠ છૂટશે અને તારા બાપાના અંતરમાં તારા માટે ગાંઠ વળી ગઈ છે ને એ છૂટી જશે. અરે તારા જન્મ મરણની ગાંઠ છૂટી જશે. બોલો. સ્વામી આશીર્વાદ આપી દીધો. શું જરૂર છે ભગવાનને, ભગવાનના આવા મોટા સંતની શું જરૂર છે? એના આશીર્વાદની શું જરૂર છે? એની દુઆની. ભાઈ બોલો. પેલો તો સ્વામી આમ ગયા, પેલો વાલેરો ઘેર ગયો, એના ભાઈબંધો રોજ બોલાવા આવે, એ વાલેરા હેણ ચોરી કરવા. એ ચોરીની વાત ગઈ. હવે 8 દાડા તો નથી જ કરવાની, પણ મને મોટા સ્વામી પર વિશ્વાસ છે, હવે મારે ચોરી નહીં કરવી પડે. અને એ તો ઘરમાં બેહીને મંડી પડ્યો પેલા માળા લઈને. શું કરવા? સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એક વખત તો બોલો ભાઈઓ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ.
ના બોલે ના જ બાર હો, અને બોલે તો પાપ લાગે અમારા માથે. પણ બોલો બધા સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. એને તો ભજન કરવા માંડ્યું ઘેર જઈને. એક ગાંઠ રોજ હવાર પડે ને છોડે, બીજી ગાંઠ છોડે. છેલ્લો દાડો હતો, 8મો દાડો હતો. મોટા સંતના એના આપેલા વરદાનો ખોટા હોય નહીં ભાઈ. એના બાપા ને એની માં આગલે દિવસે રાત્રે 7મે દાડે રાત્રે બે બેઠા બેઠા વાતો કરે છે. પેલો મામૈયો વરુ એનો બાપ કહે છે એની માને, આપણે વાલેરાને અન્યાય નથી કર્યો? એની માં કે મને ઘણા દાડાથી દુઃખ થાય છે કે આપણે દીકરાને અન્યાય કર્યો. ગમે એમ તોય તમારો દીકરો છે, અડધો ભાગ આપણે આપવો જોઈએ. વિચારો છો ને, લૂંટફાટ કરીને દાડા કરે છે, સારું કહેવાય? આપણને શોભા દે છે? બે જણા વાતો કરે. હવારમાં નક્કી કર્યું કાલે હવારમાં વાલેરાને બોલાવો અને જેટલું માગે એટલું આપો. અડધો ભાગ નહીં, ઘણા 7-8 વર્ષથી લૂંટ કરે છે, એને બિચારાને આપણે ન્યાય કર્યો છે, જે માગે આપી દો. કેવો હવારમાં એ ઉઠીને હજુ તો જ્યાં બેઠો પેલી ગાંઠ છોડવા જાય છે ત્યાં બહારથી માણા આવ્યો, વાલેરા બાપુ, મામૈયા બાપુએ તમને હાકર્યા છે, તમને બોલાયા છે, હેડો તમને બોલાવા મોકલ્યા છે, અને આજે ભાણા ત્યાં માંડવાના જ. કે હો, ભાણા માંડવાના છે એટલે સમજ્યા ને પેલા, ત્યાં ભેગા બેહીને જમવાનું છે. બાપુએ તમને, મોટા બાપુએ બોલાયા છે. વાલેરો સમજી ગયો કે વાહ મારા સ્વામી, વાહ મારા ગુરુ, વાહ 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 સંતો વાહ. મને મારા ગુરુએ કહ્યું હતું ને, તો 8 દાડા ભજન કરજે, રાજી થઈને આશીર્વાદ આપ્યો હતો ને. જો ગમે તેવું મોટું ભૂંડું પ્રારબ્ધ હોય ને બદલી નાખે ભાઈ મોટા સંત. અને વાલેરો જઈને એને બોલાવા આવે છે માણસ. ઘેર ગયો ને પેલા બાપ દીકરો બે ભેટી પડ્યા, પગમાં પડ્યો. બાપા મારી ભૂલ થઈ ગઈ. એના બાપા કે વાલેરા મારી ભૂલ છે, મેં તને અન્યાય કર્યો છે. તું બોલ, આ જમીન છે, તું માગ એટલી, તું માગ એ જમીન તને, બસ તું માગ એટલા પૈસા, અમે તને અન્યાય કર્યો છે. ભેગા બેહીને ભાણે બેઠા. ભાણે એટલે સમજ્યા ને, ભેગા જમવા બેઠા. ઢગલો સંપત્તિનો કરી નાખ્યો. પેલો કે બાપા હવે મારે કાંઈ જોતું નથી, બસ તમે મને આટલું આપવાનું કીધું ને. આ સંસાર બધો સ્વાર્થનો સગો છે, અસાર છે. મારે તો અહીંથી સીધા જ ઉપડવું છે. તમારે જેવું હોય ગાડામાં આપવું એ આપી દો, ગાડામાં નાખી દો. મામેરા હવે તું મામારા ઘરમાં જોડે રહે. ના, હવે મારે જોડે નથી રહેવું ને ક્યાંય નથી રહેવું. મારે તો મારા ગુરુના ખોળામાં જઈને બેહવું છે ને ત્યાં રહેવું છે. હો, ગાડામાં સંપત્તિ લઈને સીધો જુનાગઢ. વાલેરો જુનાગઢ ગયો. જુનાગઢમાં સવારનો સમય અને 9મો દિવસ ને સવારનો સમય. ગુણાયતાન સ્વામી કંઠી લઈને બેઠેલા. સ્વામિનારાયણ ભગવાનની આવી કંઠી વરમાળા લઈને બેઠેલા હો, તૈયાર રાખીને. ઓલો વાલેરો સામે હાલ્યો આવે. સ્વામી ઉભા થયા, વાલેરા આવ્યો. ત્યારે વાલેરો કે સ્વામી હવે આવ્યો, હવે જવાનો નથી. જય સ્વામિનારાયણ. સ્વામી હવે આવ્યો છું, જવાનો નથી. સ્વામી મને ગળામાં કંઠી નાખો, કંઠી પહેરાવો. સ્વામી મારી ઉપર આવીને આવી કૃપા બનાવી રાખજો કાયમ માટે. સ્વામી રાજી થજો મારી ઉપર, મારે કાંઈ જોતું નથી. અને વાલેરો ખોળામાં માથું મૂકીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. એ વાલેરો પછી ઘેર નથી ગયો. સ્વામી જોડે આખી જિંદગી ત્યાં સ્વામીની સેવામાં રહ્યો છે. ગુણાયતાન સ્વામીની જોડે હોંપાઈ ગયો, જીવન પોતાનું હોંપી દીધું. બોલો, વાલેરાએ પોતાનું આખું જીવન હોંપી દીધું. ચોરી બંધ થઈ ગઈ, લૂંટફાટ બંધ થઈ ગઈ, બહારવટું બંધ થઈ ગયું, અને એક નેક ભગત થઈ ગયો મુક્તો. ભગવાનને સંત ધારે કરી શકે. આપણા પંચમહાલની અંદર લકડી પોરડા નામનું ગામ છે, અને ત્યાંનો દીપસિંહ કરીને, આજની વાત કરું છું, આ ભૂતકાળની વાતો નથી, હવે આજની વાત કરું છું. લકડી પોરડા કરીને પંચમહાલના ગામ છે, એનો દીપસિંહ કરીને ઠાકોર. બોલો, આદિવાસી, માથા ભારે માણસ. આજથી 15 વર્ષ પહેલાની વાત છે, 20 વર્ષ પહેલા. એના ગામમાં કોઈ પોલીસ ના જઈ શકે. બોલો, માથા ભારે માણસ, અઠંગ દારૂનો દારૂડિયો, હાથમાં 2 તલવાર લઈને નીકળે, દારૂ પીવે ને પછી. બોલો, એણે 30 વર્ષની ઉંમરે કેટલાના ખૂન કરી નાખેલા. 5 વખત તો જેલમાં જઈ આવેલો. બોલો, 30 વર્ષમાંથી એને 15 વર્ષ તો જેલમાં કાઢેલા. 15 વર્ષે જેલમાં ગયેલો, બાકીના 15 વર્ષ જેલમાં કાઢેલા. અને એ દીપસિંહ આપણા દિવ્ય ગુરુજી, આપણા બાપજીના સંસર્ગમાં આવ્યો, સંતોના યોગમાં આવ્યો. આ દિવ્ય પુરુષની દ્રષ્ટિ પડી ગઈ. આજે ભગવાન સ્વામિનારાયણનો ખરેખરો ભગત છે ભાઈ. તમે જુઓ, ખરેખરો ભગત. કપાળમાં ફર્સ્ટ ક્લાસ ચાંદલો કરે, ચોરી લૂંટફાટ બધું મુકાઈ ગયું. અને તમે જુઓ તો કેવો ભગવાનનો અનન્ય ભક્ત થયો છે. ભગવાનને મોટા સંત જો રાજી થાય તો એને શું ન આપે ભાઈ. એના રાજીપાના બદલામાં મહારાજ એમ કહે છે, રંકમાંથી રાજા કરે.
એમ કહે છે એનું ગમે તેવું ભૂંડું પ્રારબ્ધ હોય તો રૂડું કરી નાખે. અને ત્રીજું કહે છે એના માથે ગમે તેવું મોટું વિઘ્ન આવનારું હોય તો એ વિઘ્નને પણ ટાળી નાખે છે. માથે વિઘ્ન આવનારું હોય તો ટાળી નાખે છે મુક્તો. ભગવાનને સંતની શી જરૂર છે મુક્તો? આ તો બધી આ લોકના સુખોની વાત થઈ, પરંતુ અહીં કહે છે ભગવાનને મોટા સંત રાજી થાય તો ગમે તેવા પૂર્વના મલિન સંસ્કાર હોય, અનંત જન્મના ખોટના ખાતા હોય, એના ગમે તેવા પાપ હોય, એને બાળીને ભસ્મીભૂત કરી દે અને ભગવાન એને હડસેલો મારીને પોતાના ધામની પ્રાપ્તિ કરાવે છે. એનો છેલ્લો જન્મ કરે છે. આ ભગવાનને સંતની કૃપા છે ભાઈ. આ સત્સંગ ભગવાન શાના માટે પધાર્યા છે? સંતો શાના માટે પધાર્યા છે આ બ્રહ્માંડમાં? અહીંયા શું કરવા આવે છે ભાઈ? ભગવાનને સંતનું એક જ છે. કોઈ દ્રષ્ટિમાં આવે, કોઈ સેવા કરે નાનકડી, કોઈ સંતને જમાડે, કોઈ હાથ જોડે, કોઈ પગે લાગે. લાગી પાય અને જોડિયા હાથ હરે, તે તો સૌ જન થયા સનાથ હરે. કોઈ હાથ જોડીને ભગવાનને સંતને પગે લાગે. આ કોઈ હાથ જોડીને પગે લાગે ને એને બિચારાના સત્સંગમાં, કારણ સત્સંગમાં લાવજો ને છેલ્લો જન્મ કરજો બિચારાને. મુક્તો ભગવાનને સંત જોડે શું છે? માટે મુક્તો આ સત્સંગ, આ તો કારણ સત્સંગ છે, સત્સંગ નથી. આ તો કારણ સત્સંગ છે. આ તો વાત જ કોઈક જુદી છે. મહારાજના ચરણોમાં આજે પણ પ્રાર્થના કરું કે હે સ્વામિનારાયણ ભગવાન, હે બાપા, હે બાપજી, બસ આ આવેલા બધાની પર કૃપા કરજો. તો હે મહારાજ, કૃપા કરીને બસ આ વિસ્તારમાં ખૂબ ખૂબ આપનો સત્સંગ વ્યાપે અને આ બધાય આને આ જન્મે મોક્ષ માર્ગના ભાગી થાય એવી સૌની ઉપર કૃપા કરો કરો ને કરો એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ બેલા.